વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં બાયોલોજીમાં 7મો પાઠ સંકલન અને નિયંત્રણ એટલે કે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશનનો પાઠ જોઈએ છે. આની અંદર છેલ્લે આપણે એવું સમજ્યા કે કોઈ પણ સજીવ પર્યાવરણીય ફેરફાર સામે પ્રતિચાર આપે અને વનસ્પતિમાં કેવો પ્રતિબી આપણે સમજી ગયા. પ્રાણીઓમાં આપણે ચેતાતંત્રની શરૂઆત કરી છેલ્લા વિડીયોમાં. એમાં એવું સમજ્યા ચેતાકોષ વિશે, અને ચેતાકોષ આપણે જોયું કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એ ચેતાકોષ સમજી ગયા. હવે હું આજે વાત કરીશ પરાવર્તિત ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ક્રમ જરા બુક્સમાં ખોટો આપેલો છે. એકચ્યુઅલી બુક્સ પ્રમાણે લઈએ છીએ, પણ પહેલાં મગજ સમજાવવું પડે, બરાબર? છતાં બી પરાવર્તિત ક્રિયા આપી છે તો આપણે સમજીએ. પરાવર્તિત ક્રિયા એટલે તેનું નિયમન કરોડરજ્જુ દ્વારા થાય છે. વિદ્યાર્થી મિત્રો, કરોડરજ્જુ એટલે એને સ્પાઇનલ કોડ કહેવાય. જરાક આપણે સાઈડ પર સમજીએ. કરોડરજ્જુ કોની કહેવાય એ જ જો ખબર નહીં હોય તો તમને આઈડિયા નહીં આવશે. સમજો. કરોડ સ્તંભ એ હાડકાનો બનેલો છે. તમને ખબર છે કે આપણી હોલ બોડી એટલે કે આપણું કરોડ સ્તંભ પર ટેકવાયેલું છે, આપણી ખોપરી. તો કરોડ સ્તંભમાં 33 મણકા આવેલા છે. આ મણકા છે, પહેલો, બીજો, અને આ મણકા વચ્ચે ગાદી આવે. સમજો બરાબર, વચ્ચે ગેપ આવે. આવા ટોટલ 33 હાડકાના મણકા આવેલા છે. એમાં 24 મણકા પહેલા એ છૂટા આવે, વચ્ચે ગેપ છે, જ્યારે છેલ્લા 9 મણકા એ સળંગ આવે. હવે સમજો, આ કરોડ સ્તંભ છે આખો, એના પોલાણમાંથી કરોડરજ્જુ પસાર થાય. કરોડરજ્જુ એને સ્પાઇનલ કોડ કહેવાય. અને કરોડરજ્જુમાંથી, શરીરમાંથી એટલે કે કરોડરજ્જુમાંથી 31 જોડ ચેતાની બહાર નીકળે. જો આ બાજુ એક અને આ બાજુ, ધારો કે આપણો હાથ છે તો આ બાજુ એક ચેતાની જોડ આવી તો આ બાજુ આવે. આમ 31 જોડ ચેતાની બહાર નીકળે. વિદ્યાર્થી મિત્રો સમજો. અને આ કરોડરજ્જુની અંદર ચેતાપેશી આવેલી છે. તો આ રીતે કરોડરજ્જુ એ વર્ક કરે છે. હવે જરા સમજો. હવે આ કરોડરજ્જુ શું કરે? ધારો કે કોઈ બી સંદેશ હોય, અહીંયા અંગનો સંદેશો એ અહીંયાથી કરોડરજ્જુમાં જાય અને ત્યાંથી મગજ સુધી પહોંચે. અને મગજની આજ્ઞા મળતા આપણને કોઈ બી વસ્તુ જોઈ શકીએ, વસ્તુ સાંભળી શકીએ, બરાબર, સંવેદના અનુભવી શકીએ. તો એ મગજને આભારી છે. હવે આપણે સમજવાના ખરેખર પરાવર્તિત ક્રિયા. સમજો. પરાવર્તિત ક્રિયા એટલે ઉત્તેજનાની સામે એટલે સંવેદનાની સામે સ્નાયુનો કે ગ્રંથિનો સ્વયંસ્ફુરિતપણે અપાતો અનૈચ્છિક પ્રતિચાર. સમજો, અનૈચ્છિક એટલે આપણી જાણ બહાર થતો પ્રતિચાર એ પરાવર્તિત ક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ પકડજો. ઐચ્છિક એટલે આપણી જાણ થાય આપણને, અને અનૈચ્છિક આપણી જાણ બહાર. એટલે સમજો વ્યાખ્યા ફરીથી વાત. ઉત્તેજનાની સામે સ્નાયુનો કે ગ્રંથિનો સ્વયંસ્ફુરિતપણે અપાતો અનૈચ્છિક પ્રતિચાર ને પરાવર્તિત ક્રિયા કહેવાય. પરાવર્તિત ક્રિયા એ મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી અનૈચ્છિક પ્રક્રિયા છે. મગજની જાણ બહાર આ ક્રિયા થાય એ પરાવર્તિત ક્રિયા છે. અને પરાવર્તિત ક્રિયા એ ચેતાતંત્રનો સરળ પ્રતિભાવ છે. વિદ્યાર્થી મિત્રો, હું ડીપમાં સમજાવું. એના ઉદાહરણ નંબર 1, અજાણતા ગરમ વસ્તુને આપણે પકડીએ એટલે આપણે હાથ લઈ લઈએ. સમજો બરાબર. એ કેમ લઈએ હમણાં હું સમજાવીશ તમને. પીન ભોગાતા શરીરમાં કોઈ બી જગ્યાએ ઝડપથી આપણે લઈ લઈએ અંગને. ચાલ, ઉધરસ આવી, બગાસું આવી, છીંક ખાવી, એ પણ પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ છે. ઉરોદર પટલનું હલનચલન, આપણે શ્વાસોશ્વાસ કરીએ ત્યારે આપણે સમજી ગયા ઉરોદર પટલનું હલનચલન એ આ ક્રિયા છે. આંખના પલકારા, સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી આવવું, આ બહુ સાહજિક પ્રક્રિયા છે. આપણને ભૂખ લાગી હોય અને કોઈ સ્વાદિષ્ટ ભોજનની સ્મેલ આવે તો બી આપણા મોંમાં પાણી આવે. કેમ? તો એ પ્રતિચાર છે અને એ પરાવર્તિત ક્રિયા છે. અને હજુ ઉદાહરણ આપું કે તમે સાયકલ શીખતા હોય ત્યારે તમને ખબર છે કે આ સાયકલની અંદર આપણે બેલેન્સ રાખવું પડે, આપણે હાથ વડે ગવર્નર પકડવો પડે, પગ વડે બોર્ડ આપવું પડે. આ બધી ક્રિયાઓ એક સાથે થતી નથી. પણ આપણે સાયકલ સમજી ગયા બાદ, શીખી ગયા બાદ તમે જોજો આ બધા જ અંગો એ કાર્ય કરશે. તો એ પરાવર્તિત ક્રિયા છે. એટલે સાયકલ ચલાવવું, બરાબર, એ પરાવર્તિત ક્રિયા છે. હવે સમજો, પરાવર્તિત કમાન, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પરાવર્તિત કમાન કોણ રચે તે બી સમજો. પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલ અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને
પરાવર્તી ક્રિયા કહેવાય, કમાન કહેવાય. હું ડીપમાં સમજાવું. ચાલો, અહીંયા એક તપેલી છે, એકદમ ગરમ વરાળ નીકળે છે, પાણી ઉકળે છે, અને અનાયાસે આપણો હાથ અહીંયા ટચ થાય છે. આપણી સમજો અનાયાસે, બરાબર. તો હવે તમે જેવો ટચ કર્યો એટલે આપણા આંગળીમાં આ પ્રકારના ચેતા આવવાના, એટલે તરત જ એની સંવેદી ચેતાકોષ વડે એ સીધા કરોડરજ્જુમાં જશે. સમજો, એટલે આ હાથ વડે સીધા સંવેદી ચેતા વડે સીધા જશે કરોડરજ્જુમાં. હવે કરોડરજ્જુની અંદર પૃથ્થકરણીય ચેતાકોષ આવેલા. સમજો, એ સંવેદનાનું એનાલિસિસ કરશે, પૃથ્થકરણ કરશે કે સંદેશો કયા પ્રકારનો છે. હવે જો આ સંદેશો મગજ તરફ જાય, બરાબર, તો વાર લાગશે, અને વાર લાગે તો અહીંયા નુકસાન વધારે થશે. એટલે કેટલાક સંજોગોમાં આ કરોડરજ્જુમાં આવેલા પૃથ્થકરણીય ચેતાકોષ એ સંવેદનાનું પૃથ્થકરણ કરીને સંવેદનાની ગંભીરતા લઈને તરત જ સમજો એ પ્રેરણા આપશે. કોને આપશે? ચાલક ચેતાને, અને તરત જ એનો પ્રતિચાર થશે. તો આ રીતે એ કરોડરજ્જુ નિયમન કરે, એટલે સંદેશો મગજ સુધી પહોંચ્યા વગર એનો મેસેજ એટલે કે એની આજ્ઞા આપણને તરત જ પ્રેરણા કરોડરજ્જુ આપે છે. આ પરાવર્તી કમાન રચાય. પરાવર્તી ક્રિયાના માર્ગમાં સંવેદનાગ્રાહી અંગ, આ સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, આ સંચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ અને ચાલક ચેતાકોષ, આ ચાલક જે પ્રેરણા આપે છે, એની વચ્ચે પ્રતિચાર દ્વારા એક આખી કમાન રચાય, અને એ કમાનને પરાવર્તી કમાન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ સ્પષ્ટ છે કે પરાવર્તી ક્રિયાનું નિયમન એ કરોડરજ્જુ કરે. એટલે કેટલાક સંદેશાઓ ગંભીર હોય, અને જો એમાં જો મગજને મળે આજ્ઞા, અને જો એ આપે આગળ, તો સમય લાગે, નુકસાન વધારે થાય. એટલા માટે કેટલીક ક્રિયાઓમાં આ કરોડરજ્જુ એ નિયમન કરે, તો એ પરાવર્તી ક્રિયા છે. પણ એક વાત સમજો, ભલે અહીંયા નિયમન કયું કરોડરજ્જુએ, પણ પાછળથી એ ક્રિયાનો સંદેશો મગજને આપવામાં આવે છે. યાદ રાખજો. એટલે આપણને વસ્તુ યાદ રહી કે આપણે આટલા વાગે આ બનાવ બનેલો. સમજો વિદ્યાર્થી મિત્રો. એટલે આ રીતે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાનમાં મેઇન રોલ કરોડરજ્જુનો છે. વિદ્યાર્થી મિત્રો સમજો, આ કરોડરજ્જુ દ્વારા પરાવર્તી ક્રિયાનું નિયમન થાય છે. નોટમાં આ આકૃતિ પાડજો પરાવર્તી કમાનમાં, અને આ બધા મુદ્દા લખજો. રાઈટ. આ કરોડ સ્તંભની આકૃતિ પાડવાની નથી, સમજો, પણ આ પરાવર્તી કમાનની તમારે આકૃતિ દોરવાની રહેશે. હવે હું પાઠમાં મુખ્ય મુદ્દા પર લાવીશ તમને. એ મેઇન પોઈન્ટ માનવીનું મગજ છે. ખરેખર પહેલો મુદ્દો મગજ ન હોવો જોઈએ, પણ આપણી બુક્સમાં એનો ક્રમ જુદો આપેલો છે, એટલે બુક્સ મુજબ આ ક્રમ લઉં છું. પણ વાસ્તવમાં હવે પછી માનવીનું મગજ એ શું છે, મગજ દ્વારા કઈ કઈ ક્રિયાઓ થાય છે, એ આપણે સમજશું ડીપમાં આગળ.